મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે આજે તો વાડીએ પહોંચી ગયા હવા થયાંતા. અને અહીંયા આપણું થઈ છે ટ્રેક્ટર ફિટ. ટ્રેક્ટર શું હાથી ફિટ થઈ છે, કારણ કે અહીંયા પાવડા આંકી લીધા, દાંતી આંકી લીધી છે. હવે એમાં એક છે રાપ, પછી એક છે હમાર. એટલે મયો અહીંયા જો રસોઈ બનાવે છે. ગલગોટાનો છોડ જો કેવો સરસ મસ્ત થઈ ગયો છે, પણ એમાં હજી કર્યું એવી નથી. તો હાલો હવે આપણે માંડવી વીણવા, કારણ કે આપણે જો આ ખૂણો એટલો જ બાકી છે. આ હાથી આંક્યું ને ત્યાંથી રોડ સુધીનો ખૂણો ઉપરથી વીણવાનું બાકી છે. બાકીનું આમથી અહીંયા સુધીનું આ ખેતર વીણાઈ ગયું છે. બપોરના વાગ્યા છે 12:15 ને આપણું ફાઇનલી કામ પતી ગયું. જો માંડવી વીણવાનું આપણે વીણતા વીણતા ખૂણામાં પૂગી ગયા. બપોર થયા. મુકુંદના પપ્પા બનાવે છે ખરી, અને આપણે ચમ્માટાણું થયું ને તો વીણવાનું એક કામ પતી ગયું, ઉપરથી વીણાઈ ગઈ. અને આ ઢીંગલીને ખાવું છે કાજુ બદામમાં. બદામનું ઝાડ છે ને એમાંથી કાજુ બદામ તોડી દે એમ કે છે. તો અત્યારે છે ને ક્લાસમાં વાયવા પતી ગયા છે, અમે નીચે આવ્યા ને તો આજે અમારા ડેઝ ચાલે છે. આજે કયો ડે છે? પેટ્રિયોટિક. હા, પેટ્રિયોટિક ડે. બોલવામાં પણ થોડુંક આમ અજીબ જ છે, કે અમને ખબર નહોતી, અમે ગૂગલ કર્યું એટલે કંઈક 3000 જેવા જવાન શહીદ થઈ ગયા એવું કંઈક હતું. યુએસ અને ઇન્ડિયા વચ્ચેના એક એવું છે. અને જો એ સેલિબ્રેટ કરવા માટે મેમ બધા સેલિબ્રેટ કરે છે. એ બી ફર્સ્ટ યરના છે, અમારે કોઈ નથી. ઈ ના ઈ સેલિબ્રેટ કરે, બાકી કોઈ એટલે કોઈ સ્ટુડન્ટ નથી. કોઈ સ્ટુડન્ટ કે કોઈ સેલિબ્રેટ ના કરે. ફેકલ્ટી માટે સેલિબ્રેટ કરવા માટે ડેઝ રાખે છે. ફેકલ્ટી ખુદ ને ખુદ સેલિબ્રેટ કરે છે. અમે તો કોઈ કરતા જ નહીં. અમે તો વાયવા ચાલે છે ડે સેલિબ્રેશન ની અંદર. ઓમ ભાઈ આવી ગયા. આપણે બહુ મોડું રખાડ્યું હો તમે વાયવામાં. કેટલી વાર થઈ? 2 કલાક થઈ ગઈ. બધા ક્વેશ્ચન પૂછવામાં જ વાર લગાડ. હા, આજે જો ઇવેન્ટ તૈયાર થઈ ગયો. આજે આપણે રોકાવાના હી હવે. હા, હવે 15 તારીખે જવાનો હતો ને, હવે 16 ને 17 બને રોકાવાનો છે. એટલે હવે આવવાનું છે આપણે. આવવું પડે ને અહીંયા. પછી ક્યાંક જશું બારે. જો ઇવેન્ટ ની તૈયારી બધી થઈ ગઈ છે. અહીંયા જોઈ લ્યો, બહુ બધી થોડું થોડું થયું છે. 1000 રૂપિયાનો સ્ટોલ લાગે નહીં. આ સાસોત ને કઈ ખબર હતી. અમે લઈ લીધી હોય ને, અમે પહેલા લઈ લીધા. બપોર પછીના વાગી ગયા છે 3, અને આપણે જો અહીંયા ભરોટિયા ઉપાડ્યા ને, અહીંયા માંડવી બહુ ખીરી છે, તો આપણે બહાર દીધા છે વીણવા. જો કેવી છે ભરોટિયા, ઉપાડી ખરીમાં કરે છે ભેગા, નજીક લઈ લે છે. ને આપણે કે તમે માંડવી વીણવા માંડો. અને મજૂરે અત્યારે રાખી છે રજા, એટલે આપણે એકલા વીણવાના છે આ ભરોટિયાના જે ઠેકાણા હોય ને ત્યાં. અને ખેતરમાં જુઓ માંડવી લીલકાઈ, એટલી માંડવી ઉગી ગઈ. જાણે એમ થાય કે આપણે પાછું વાવેતર કર્યું હોય ને માંડવીનું, એવું લીલકાઈ ગયું છે. આ વહેલા પારીએ ઉપલામાં નથી, વહેલામાં એ પેલું ઓરવેલું હતું ને ત્યાં વધારે લીલકાણું જો. ઉંદરનું બચ્ચું.
સાંજના વાગી ગયા છે 6 અને આપણે જો સીતાફળની પેટી લીધી છે. કોઈને સીતાફળ ખાવા હોય તો આવી જાજો. એકદમ મોટા મોટા સરસ સીતાફળ છે જો, અને પાકવા આવ્યા છે. હવે મને એમ સાઈનથી જો ફાટશે સીતાફળ આવડવા. બધા એકદમ મોટા મોટા છે, બધા સીતાફળ મોટા એકદમ. અને મમ્મીના પપ્પા તો વાડીએ ગયા છે. ભાઈ મમ્મીના ડ્રેસ જે આપણે સિલાઈ કામ માટે આપ્યા હતા ને એ આવી ગયા છે. 3 ડ્રેસ મમ્મી આપ્યા હતા દિવાળી ઉપર પહેરવા હોય તો એમ કીધું હશે દરજીને કે સીવી દેજો. 3 છે સિવાઈને આવી ગયા. અહીંયા આપણું કામ હાલે છે પેપર ચેકિંગનું. કીધું દિવાળી આવે ને તો આ પેપર ચેકિંગનું કામ એ કમ્પ્લીટ કરી નાખી. 2 થપ્પા તો જોવાઈ ગયા છે, 1 રહ્યો છે બાકી, હવે એ જોવાઈ જશે. સાંજના વાગી ગયા છે 6:30 અને આપણે થઈ ગયા ફ્રી. ખરી બરી વીણાઈ ગઈ, રોટિયાના ઠેકાણા વીણાઈ ગયા. અને મુકુંદના પપ્પાએ જો થપ્પો મારી દીધો ખરીમાં. જો 50 ભરોટિયા લગભગ ઠેકાણે મૂકી દીધા છે ખરીમાં. અને એટલે હું થ્રેસર આવે ને તેથી તાણ ન પડે હારવામાં. આ બાજુ હજી બાકી છે, આ ભાગ ખૂણો બાકી છે. આમાં આગળથી લઈ લીધા હે, આગલો ભાગ બધો ભેગો કરી લીધો હે. એટલે હું કાલ તો થ્રેસર હજી નથી આવતું, પ્રમ દિવસે આવે છે. એટલે હું તેથી તાણ ન પડે હારવામાં. એટલે આજ બધા જાજા નવરા હતા ને તો જાજા હારી ફરીમાં મૂકી દીધા છે. અને હવે કાલે આપણે પાછી માંડવી વીણવાની છે પાવડા હાકી. અને એટલે ઉપરથી વીણાઈ ગઈ. અને હવે અહીંયા થઈ છે ફીટ હાથી સવારે હાંકવા માટે.